નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરવાની અને તેનો બીભત્સ વિડિયો ઉતારી બ્લેકમેલ કરવાની ગંભીર ઘટના સામે આવી છે। પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપી આકાશસિંહ વિજયસિંહ ઠાકુરે મહિલાને રાત્રિના સમયે ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને જો તે કોઈને જાણ કરશે તો તેનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી। આ બનાવની જાણ થતાં જ બાપોદ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે વાત કરીએ બીજા કિસ્સાની તો સયાજીગંજ પોલીસે મહારાષ્ટ્રના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ અપહરણ અને આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓ પંકજ વાલ્હેકર અને ગણેશ ધાડવેને ઝડપી પાડ્યા છે। આ શખ્સોએ મહારાષ્ટ્રમાં એક યુવકનું કારમાં અપહરણ કરી તેના મોઢામાં પિસ્તોલ મૂકી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। સયાજીગંજ પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી બંને આરોપીઓને 1.5 લાખના મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।